તારીખ 21/10/2025ના કલાક 15:30 વાગ્યાથી તારીખ 24/10/2025ના કલાક 5 વાગ્યા દરમિયાન હરકોઈ વખતે ફરી શ્રીના એટુ અભિષેક રો હાઉસ તળાવ રોડ વ્યારા તાલુકો વ્યારા જિલ્લો તાપી ખાતે કોઈ અજાણ્યા ચોરી સમયે કોઈ સાધન વડે ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાને મારેલ લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ લોખંડના કબાટ તથા ફર્નિચરના કબાટના લોકર તોડી બંને કબાટના લોકરમાં મૂકેલ કુલ્લે રૂપિયા 27,58,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોય જે અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો। જે ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ શ્રી જયંત દેસાઈ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારા તેમજ શ્રી પીજી નરવાડે સાહેબ નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા જિલ્લો તાપીની સૂચનાના આધારે શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લો તાપીની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ શ્રી એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લો તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જિલ્લો તાપી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનએન વસાવા પેરોલ ફ્લો સ્કોડ જિલ્લો તાપી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનપી ગરાસિયા એસઓજી જિલ્લો તાપીને એલસીબી શાખા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ વસાવાનાને ખાનગી બાતમીદારને તરફથી મળેલ બાતમીના આધારે આરોપીઓ અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગર બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીકર પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીકર હાલ મીંડોળા નદીના કિનારેની ખાટાવાળી ઝુંપડપટ્ટી કોર્ટની સામે બારડોલી તાલુકો બારડોલી જિલ્લો સુરત નાઓને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના બાબતે પૂછપરછ કરતા વ્યારા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ ગુનાના કામે ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના હોવાનું જણાતા પકડાયેલ ઉપરોક્ત આરોપીઓના કબજામાંથી મળી આવેલ સોના ચાંદીના ઘરેણાઓ જે પૈકી સોનાના ઘરેણા કુલ વજન 25.7 તોલા તથા ચાંદીના ઘરેણા કુલ વજન 152 તોલા મળી કુલ કિંમત રૂપિયા 20,09,000ની મત્તાના સોના ચાંદીના ઘરેણા મોટરસાઇકલ નંગે કિંમત રૂપિયા 50,000 આરોપીઓની અંગઝડતી દરમિયાન મળેલ મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 20,000 તથા રોકડા રૂપિયા 22,460 તેમજ ચાકુ નંગ 1 મળી કુલે રૂપિયા 21,01,460નો મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1) જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। તારીખ 21/10/2025 થી તારીખ 24/10/2025 દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોર ઇસમે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ 27.5 લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા અને આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। આમ આટલી મોટી ચોરી 27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। ગુનાની એમો કઈ રીતે ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે 3 આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે। ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। ઘરના જે મકાન માલિક છે એ બહારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો। હા, જે 3 આરોપી પકડાયા છે એમાં અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીકર જે હાંસોટ ભરૂચનો છે તેના ઉપર 8 જેટલા ગુના છે। તે ગુનામાં મોટે ભાગે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોની એમાં ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીકર છે જેના ઉપર 3 જેટલા ગુના નોંધાયા છે જેમાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે। બીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીકર તે બારડોલી સુરત વિસ્તારમાં રહે છે
અને તેના ઉપર 14 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના, આ ઉપરાંત નવસારી, સુરત ગ્રામ્ય, બારડોલી અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે.